જય સરદાર મિત્રો, ઘણા ટાઈમ પછી એક ઈચ્છા થઈ કે આજે કોઈક મેસેજ આપીએ લોકો સુધી, એક મારો અવાજ પહોંચવો જોઈએ, એક માહિતી પહોંચવી જોઈએ. કારણ કે ઘણા ભાગના લોકોને ખબર નથી હોતી, કારણ કે અત્યારે મોબાઈલની દુનિયા છે, ઇન્ટરનેટની દુનિયા છે. લોકો રીલ્સ જોવામાં, ન્યૂઝ, સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આજે મારી પાસે એક કટિંગ આવ્યું 17 જુલાઈ 2025નું, જેમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે તમને વિસ્થાપિત કર્યા હોય તમારા મકાન કે જમીનથી, પુનર્વસવાટ કરવો હોય તમને, તો સરકાર તમને પહેલાં એના માટે બંધાયેલી હતી ને તમને મદદરૂપ થતી હતી. જમીન લીધી તો તમને ક્યાંક બીજે જમીન આપે અથવા વળતર આપે. હવે આ બધામાંથી સરકારે હાથ ધોઈ રહ્યા. સાંભળજો. અને એવું કીધું કે તમારો મૌલિક અધિકાર નથી, આ તમારો અધિકાર નથી. સરકાર તમારું મકાન પાડી નાખે, લઈ લે, જમીન તમારી સરકાર લઈ લે, તો એના વળતર પેટે કે તમારે એને પુનર્વસવાટ માટે સરકારની જવાબદારી નથી અને તમારો મૌલિક અધિકાર પણ નથી. છેલ્લા વર્ષોમાં જે રીતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, જે હમણાં તમે સાંભળ્યું હશે, 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં આપવામાં આવે. એટલે 15 વર્ષ ઇનડાયરેક્ટલી તમારા 15 વર્ષ જૂના ગાડી જે છે એને ભંગાર ગણી દેવાની. પછી આર્મીની નોકરી 5 વર્ષથી વધારે નોકરી નહીં. પણ આ નેતાઓ માટે છે ને 75 વર્ષ, એની માટે કોઈ વય મર્યાદા ફિક્સ જ નથી. અને બને ત્યાં સુધી હમણાં કદાચ આ જે 75 વર્ષનો છે એ કદાચ જતાં જતાં એ પણ કાઢી નાખશે. શર્મિકતા જે રીતનું થઈ રહ્યું છે એ ઉપર લાગે છે કે શર્મિકતા તારીખ શાહી તરફ આગળ વધી રહ્યો છે દેશ, અને મોટાભાગે કામ એ નીતિ નિયમો ફેરફાર થઈ ગયા છે. તમારું સંવિધાન ક્યારે બન્યું એ તમને ખબર નથી, જનતાને. બરાબર, તમે બસ બાબા સાહેબ આંબેડકરને જાણો છો, પણ એ સંવિધાન બન્યું ક્યારે, આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો, આ બધી વસ્તુઓ તમે જાણો. એ આઝાદી પહેલાંના બની ગયેલા છે, જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે. તમારા ભારતના પહેલાં વડાપ્રધાન કોણ હતા, અને એને 8 થી 10 દેશોએ કોને સમર્થન આપ્યું હતું, એ કોણ એવી વ્યક્તિ હતી, કોણ એવી હસ્તી હતી, કોઈને ખબર છે? કોઈને ખબર જ નહીં હોય. એને પોતાની કરન્સી લોન્ચ કરી હતી, અને એટલા પાવરફુલ વ્યક્તિ હતા એ. જો એ સમયે કદાચ જીવતા હોત તો આ દેશ આજે અમેરિકા બધા જે છે ને આપણી નીચે હોત, એટલું તો હું શ્યોર કહી શકું. કારણ કે જે વિઝન એનું હતું એ સમયે, અને એ સમયે જે એને નિર્ણયો લીધા હતા, અને એના હિસાબે જ એને ખતમ કરી નાખવામાં આવ્યા. કોણ વ્યક્તિ છે? ઇતિહાસમાં થોડો અભ્યાસ કરજો, થોડું મગજ દોડાવજો, અંદર ઉતરજો, તમને ખ્યાલ આવશે કે ભારતના સૌથી પહેલા વડાપ્રધાન કોણ. તમને બધાને એવું જ જવાહરલાલ નહેરુ. એનીવે, પણ મારું તમને એક જ વસ્તુ કહેવાની છે, 4 યુગ: સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ. આ 4 યુગની અંદર 2 વસ્તુઓ આબાદ હતી, એક ધાતુ અને બીજી જમીન. એને ક્યારેય પણ છે ને આ ચારેય યુગમાં ક્યારેય આ વસ્તુની ડિમાન્ડ ઘટી નથી. ધાતુ એટલે સોનું ચાંદી, જમીન એટલે ખેતી આપણી. બરાબર, ચારેય યુગમાં આ જ ધરતી આપણે અનાજ ઉગાડી બધાના પેટ ભરતી હતી. આ જ ધાતુથી આપણા રજવાડોમાં, રાજાશાહીમાં સિક્કાઓ ચાલતા હતા. દરેક રજવાડાના પોતાનું ચલણ હતું. તમારી પાસેથી સિક્કા લઈ લીધા, કિંમતી ધાતુઓ લઈ લીધી, તમને કાગળના નોટનો મતલબ એક નોંધ હતા એ, બરાબર. નોટ, એક રૂપિયાની નોટ, કાગળની રૂપિયાની નોટો તમને પકડાઈ દીધી, કિંમતી ધાતુઓ તમારી પાસેથી લઈ લીધી. અને એ લોકોએ શું કર્યું? એ લોકોએ સોનું ચાંદી સંગ્રહ કરી, અને દરેક દેશની સરકારો કરે છે. મુખ્ય મુદ્દો એ છે કે આવનાર સમય જે છે તમારા બાળકો માટે તમે કેવો નિર્માણ કર્યો છે ને એનો છે.
તમે જે વ્યક્તિ પૂજામાં, તમે જે ધર્મવાદમાં, જે કટ્ટરતા તરફ તમે ગયા, આ એનું પરિણામ છે. અને આની કિંમત તમે નહીં ચૂકવો, તમારા બાળકો ચૂકવશે. અને કદાચ તમે જોઈને જશો, કોઈ પણ વસ્તુ છે ને કંટ્રોલ કરવી હોય ને, એટલે ખૂટ્યો હોય ને, ખૂટ્યો આખલો બહુ મારતો હોય ને એને કંટ્રોલ કરવું હોય તો તમારા હાથમાં દંડોય રાખતા હો, ડરાવવા માટે, પોતાની સેફટી માટે, બરાબર. તમે પૂછ કરતા હોય ને પછી આમ રાયડી નાખતા હોય, એમ કરીને ધીરે ધીરે છે ને એને નાથ પકડીએ, બળદને પકડીએ કે જે એને કંટ્રોલ કરવાનું, કે એને દોરીને એક જગ્યાએ લઈ જવાની કોશિશ કરીએ. એવું જ કંઈક તમારી સાથે વર્ષોથી થઈ રહ્યું છે. તમે તમારા બાળકોને બીજું કંઈ આપો કે ન આપો, મારી વાત કદાચ કોઈકને બહુ હાસ્યાસ્પદ લાગતી હશે, બરાબર. હજી જે વ્યક્તિ પૂજા કે જે પોલિટિકલ પાર્ટીની વિચારધારાઓની જે વાતો કરે છે ને, બરાબર, તો ભાઈ એ પોલિટિકલ પાર્ટીઓની કોઈ વિચારધારા નથી હોતી, બરાબર. એક કે રાઇટ વિંગ ને એક કે લેફ્ટ વિંગ. એ એક પંખીની બે વિંગ છે, એક પંખીના બે પાંખો છે. હવે એ પંખી કોણ છે? સવાલ એ છે. એ પંખી છે પૂંજીપતિ લોકો, કરોડપતિ લોકો, જે આખા દેશને, આખા વર્લ્ડને કંટ્રોલ કરે છે. એ લોકો તમારા મારા જેવા 5, 10, 50 કરોડની પ્રોપર્ટીવાળા એ કોઈ પૂંજીપતિઓની આ યાદીમાં નથી આવતા. તમારી જાણ ખાતર 2% છે ટોપ, કહીને હજારો લાખો કરોડોમાં જેની પ્રોપર્ટી છે એ લોકોના હાથની સરકાર છે. એ લોકોના હાથની આ કઠપૂતળી છે. એના હાથમાં જે બે વિંગો છે ને, એ એના હાથમાં છે. આજ પણ દેશ ગુલામ છે. કઈ રીતે? ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી 1942માં, તમને પાવર ઓફ ટ્રાન્સફર આપ્યો, આઝાદી નથી આપી. તમને એક પાવર આપવામાં આવ્યો છે આજ દેશ ચલાવવા માટે. અને કયા લોકોના હાથમાં આપ્યો છે? કયા લોકોના હાથમાં આપ્યો? જે સમયે જે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર ભણીને આવ્યા હતા, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મોતીલાલ, બધા આ જે તે એ સમયના જેટલા બી બેરિસ્ટરો હતા ને, એ લોકોની હાથમાં, ગાંધીજીને બધા, એ લોકોના હાથમાં પાવર ટ્રાન્સફર આપવામાં આવ્યો. તમારા જે ક્રાંતિકારીઓ હતા એની સાથે શું થયું? ખતમ કરી નાખ્યા. જે દેશ માટે લડતા હતા, જે આઝાદી, રિયલ આઝાદી માટે ખૂન વહેળવતા હતા, એ લોકોને ખતમ કરી નાખ્યા. તમારી જે ઇન્ડિયન આર્મી બની હતી, સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજ, શું થયું એની સાથે? ભારતના પહેલા વડાપ્રધાન. તમે ઘણું બધું નથી જાણતા. આ બધું રિસર્ચનો, અંદર અભ્યાસનો ઊંડું બધું ઉતરવું પડે, ત્યારે તમને ખબર પડે. આવનાર સમયમાં તમે તમારા બાળકોને બીજું આપી શકો કે ના આપી શકો, પણ વારસામાં જમીન આપીને જજો. બેંક બેલેન્સ પર ભરોસો ના કરતા, બેન્કિંગ સિસ્ટમ પર ભરોસો ના કરતા. બહુ એક મોટો વિષય છે, બરાબર. જે સ્ટોક માર્કેટ સાથે, ફાઇનાન્શિયલ માર્કેટ સાથે જે સંકળાયેલા છે એ લોકોને આ સમજમાં આવશે કે કઈ રીતની અત્યારે સિસ્ટમ છે અને કઈ રીતની હાલત ખરાબ થઈ ગઈ છે. એક નહીં, આખા વિશ્વ લેવલે બધું આ થઈ રહ્યું છે. જે ન્યૂ વર્લ્ડ ઓર્ડરની વાત કરી રહ્યા છે મોદી સાહેબ, જાહેર મંચ ઉપરથી ઘણી વખત બોલ્યા છે. હજી તમે એક વસ્તુ યાદ રાખો, એક પણ વિપક્ષી પાર્ટી કે એને વિપક્ષી પાર્ટીએ કે વિપક્ષી પાર્ટીના એક પણ નેતાએ આજ સુધી મોદી સાહેબને એમ નથી પૂછ્યું કે મોદી સાહેબ તમે કયા ન્યૂ વર્લ્ડ ઓર્ડરની વાત કરો છો, કયું રિસેટ, કયું એજન્ડા 2030, આજ સુધી વાત નથી કરતા, નથી પૂછતા. એટલે આ બધી તમે જે પોલિટિકલ પાર્ટીઓ ઉપર તમે જે ભરોસો કરીને બેઠા છો ને, ભૂલી જાઓ. તમારી એક પણ પોલિટિકલ પાર્ટી તમારા માટે કામ નથી કરતી, સિવાય પ્રાદેશિક પડકાર. આ દેશ જો બચી રહ્યો છે ને તે પ્રાદેશિક પાર્ટીઓના હિસાબે. આ ડેમોક્રેસી જે જીવતી છે ને એ પ્રાદેશિક પાર્ટીઓના હિસાબે. સેન્ટરમાંથી જે ઓપરેટ થાય છે એ પાર્ટીઓના હિસાબે નહીં. તમે વ્યક્તિ પૂજામાં જે શું કહેવાય વાહવાહી કરો છો અને ખંભે લઈને નીકળી જાઓ છો ને, બરોબર. હિસ્ટ્રીમાં તમને આટલા અનુભવ થઈ ગયા, પણ હિસ્ટ્રીમાંથી ભારતની પ્રજા શીખે કે બોધ પાટલી, એમાં તમારામાં એ આવડત જ નથી. બહુ ભોળા માણસો છીએ આપણે, અને જલ્દી ભૂલવાવાળા વ્યક્તિઓ છીએ. તમે પછી હાર્દિક પટેલ સામાજિક મુદ્દાને લઈને નીકળો તો શું થયું?
બધાને ખબર છે, બરાબર. પછી કોઈ રાજકીય નેતા કોઈ પાર્ટીને લઈને નીકળે અને કોઈ સારું એવા 2-4 કામ કરે, બરાબર, તો એ લોકોને હાઇટ કેમ આપવામાં આવે છે? સરકારની વિરુદ્ધમાં મીડિયા કેમ બતાવી રહ્યું છે? હાર્દિક પટેલને પણ સ્થિતિ સરકારની વિરુદ્ધમાં તો કેમ બતાવી રહ્યા છે? આજે તમે કોઈ આંદોલન કરો, મીડિયા તમારી નોંધ નહીં લે, પણ આવા ચિત્રોને તમારે હાઇટ લે કેમ? એ કંટ્રોલ હોય છે એના. એ લગામ જે છે ને, એ લગામ એનો બાપ ઉપર બેઠો છે કોઈ, એને ક્યાં ખેંચવીને ક્યાં ઢીલ આપીને એ ઉપરથી નક્કી થતું હોય. તો અમને એમ લાગે કે આ તો બોલેલો આ ફાડી નાખે, કાંઈ ના થાય ભાઈ, કાંઈ ન થાય, કાંઈ ન કરી શકે. કારણ કે તમારી પ્રાદેશિક પાર્ટીઓ નથી, એ પાર્ટીઓના માલિક નથી, એના બાપ ઉપર બેઠા છે બીજે, બરાબર. ગુજરાતની જનતાએ તો માંડ વાળી જ નાખવાનું કે કોઈ પાર્ટી તમારું આવીને ભલું કરી જશે. જે પાર્ટીઓ જે સ્ટેટમાં છે ને ત્યાં એના શું કામ કર્યા છે અને ત્યાં કેવી કન્ડિશન છે ને એ લોકોને પૂછો તો તમને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે. હું એટલા માટે ચિંતિત છું આ વસ્તુ કહું છું કે આવનાર ભવિષ્ય તમારા બાળકોનું તમારા હાથમાં છે. એને અંધકારમય જીવન આપીને જવું છે કે સારા દિવસો આપીને જવું છે, તમારા હાથમાં છે. બીજો કોઈ તમારી લડાઈ લડવા નહીં આવે, નહીં કોઈ સમાજનો આગેવાન આવે. સમાજના આગેવાનો બધું સ્ટેજ ઉપરથી ઘણું બોલે છે, બરાબર. અમે પાટીદાર અનામત આંદોલનમાં જોઈ લ્યો કે બીજા કોઈ પણ આંદોલનમાં જોઈ લ્યો, જ્યારે જરૂર હોય છે ત્યારે કોઈ મેદાનમાં નથી આવતા. પાટીદાર સમાજ ઉપર દમન થયું કરે કે એવા મેદાનમાં 44 ધારાસભ્યો હતા, એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યા, એક પણ બોલ્યા નહોતા. અત્યારે બધા સુફિયાની વાતો કરે છે અને આગેવાનો દીકરીઓએ ગન રાખવી જોઈએ અને હાથમાં સ્વરક્ષા માટે ત્રિશુલ રાખવા જોઈએ. કોની સામે ભાઈ? કોનાથી ડર છે તમને પોતાના દેશમાં? શું કરાવવા માંગી રહ્યા છે? શું થવા જઈ રહ્યું છે? આવનાર સમયની કંઈક હિન્ટ આપી રહ્યા છે તમને? ઘણી બધી વાતો છે. જ્યારે જ્યારે ઈચ્છા થશે અને એમ લાગશે કે નહીં હવે ખરેખર મારા આવનાર ફ્યુચર માટે 40-50ની આસપાસ કે એની ઉપર ટપી ગયેલા એની મને કંઈ ટેન્શન નથી. એ જીવે કે મરે એ ઓમી બોજ બનેલા છે, બરાબર. પણ જે નવું ફ્યુચર છે, જે ક્રીમ ફ્યુચર છે, જે 1થી લઈને 25-30 વર્ષના જે યુવાનો છે, જેને હજી આ દુનિયાની શરૂઆત કરી છે, એ લોકોના હાથમાં કેવું ફ્યુચર આપવું છે ને તમારા હાથમાં છે. એટલે પોલિટિકલી સાઉન્ડ બનો, પોલિટિકલી નોલેજ લેતા જાઓ, વસ્તુઓને સમજો, પરખો. આંધળા થઈને કોઈ પણ વસ્તુની પાછળ દોડશો નહીં, ચાહે વ્યક્તિ હોય કે વિચાર હોય, કોઈ પણ બાબત હોય. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.